નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નવી ગુજરાતી ફિલ્મ માસ્ટરમાઇન્ડના ટ્રેલર વિશે. સંજય ગોરડિયા અને નદીમ વઢવાણીની આ જોડી 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં શું નવું લાવવાની છે, ચાલો જોઈએ. ટ્રેલરની શરૂઆત થાય છે એક પિતા પુત્રના વિચારોના ટકરાવથી. પિતા પર સેવો પાડીને કમાવાની વાત કરે છે તો પુત્ર વિજય પટેલ એટલે કે નદીમ વઢવાણી શોર્ટકટ અને શરતો મારીને પૈસા કમાવવામાં માને છે. વિજયનો એક જ ડાયલોગ છે, મને શરતમાં હરાવી શકે એવો હજી સુધી કોઈ માયનોલાલ પેદા નથી થયો. મોટો ટ્વિસ્ટ. પણ આ રમત ત્યારે બદલાય છે જ્યારે વિજય પટેલ પર ખૂનનો આરોપ લાગે છે અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. શું વિજય ખરેખર ગુનેગાર છે કે પછી જીગા, સમીર અને બાબુએ મળીને તેને ફસાવ્યો છે? આ સસ્પેન્સ ફિલ્મની ઉત્તેજના વધારે છે. સંજય ગોરડિયાને ગંભીર ભૂમિકામાં જોવા એક અલગ અનુભવ રહેશે. ટ્રેલરમાં ઇમોશનલ સીન્સ અને ક્રાઇમ થ્રિલરનું સારું મિશ્રણ દેખાઈ રહ્યું છે. અંતમાં વિજયનો પછતાવો, મા બાપની ગાળોમાં પણ આશીર્વાદ હોય છે, તે દર્શકોના દિલને સ્પર્શી જાય તેવો છે. તો મિત્રો, તમે કેટલા ઉત્સાહિત છો આ ફિલ્મ માટે? કમેન્ટમાં જરૂર જણાવજો. ફિલ્મ રિલીઝ થઈ રહી છે 13 ફેબ્રુઆરી 2026ના રોજ. આવા જ વધુ રિવ્યૂ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.